આપણા જીવનની ઘણી બધી ટેવો કે આદતો આપણે બદલવી હોય છે યા સુધારવી હોય છે, પણ આપણે વર્ષો વીતી જાય છે પણ એ નથી કરી શકતા. ઘણીવાર આપણે પ્રયાસ પણ કરીએ છીએ, પરંતુ અઠવાડિયાથી વધારે આપણે એ કન્ટિન્યુ નથી કરી શકતા. અને એટલે જ કહેવત બની છે કે 9 દિવસથી વધારે આપણે આગળ વધી નથી શકતા. અને આપણું સબકોન્શિયસ માઇન્ડ કંઈક ને કંઈક બહાના કાઢી અને એ એક્ટિવિટીને સ્ટોપ કરે છે. પણ શું તમે જાણો છો કે 21 દિવસનું જે સર્કલ છે, 21 દિવસ સુધી કોઈ પણ આદત આપણે બદલીએ છીએ તો આપણું બ્રેન એને નિયમના રૂપના ફોલો કરે છે, એને રૂલ્સના રૂપમાં ફોલો કરે છે. હાલમાં જ કપિલ શર્માનું આખું જે એપ્રિયન્સ એને મોડિફાય કર્યું અને સાંભળવામાં આવ્યું છે કે એણે 21 એટલે કે 63 દિવસનું આ 3 પાર્ટમાં એણે વર્કઆઉટ કર્યું અને આખું એને મેકઓવર કરી નાખ્યું પોતાના શરીરને. તો યસ, 21 દિવસનો જે સર્કલ છે મિત્રો, એ પૂરું કર્યા પછી કોઈ પણ આદત જે આપણે બદલવા માંગીએ છીએ એ બ્રેન એને નિયમના રૂપમાં એનું પાલન કરે છે અને પછી એ તમારા લાઈફનું રૂટીન બની જાય છે. જી હા, આ પ્રયાસો થોડા અંશે મેં પણ ચાલુ કર્યા છે. છેલ્લા 2 મહિનાથી મેં ચાય છોડી દીધી છે અને હવે મને ક્યાંય પણ ચાય બને છે તો લેશ માત્ર પણ ઈચ્છા નથી થતી. શરૂઆતના 21 દિવસ, મહિનો ચોક્કસ તકલીફ પડી. સબકોન્શિયસ માઇન્ડે પ્રયાસ પણ કર્યા કે હું એને લઈ લઉં ચાયને, પણ જે મક્કમતા 1 મહિનો રહી, 21 દિવસ રહી, એ મક્કમતા આજે મારું બ્રેન એ નિયમના રૂપના ફોલો કરી રહ્યું છે. અને મને વિશ્વાસ છે કે હવે આ જીવન હું ચાય નહીં પીવું. બીજી બી ઘણી બધી કુટેવો છે, પ્રયાસ કરીશ. તમે પણ ટ્રાય કરો 21 દિવસનો નિયમ, પછી એ નિયમ તમારું બ્રેન ઓટોમેટિક ફોલો કરશે. થેન્ક યુ સો મચ.